વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ બાયોગણિતમાં. આજે આપણે રીનીટ 2026ના બાયોલોજી સેશનના બધા જ MCQ ડિટેલ સોલ્યુશન સાથે જોવાના છીએ. તો આ વિડીયોને અંતિમ સુધી જોજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ આપણે ડિટેલ સોલ્યુશનથી. પ્રશ્ન નંબર 91, મનુષ્યમાં કશેરુકાની સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણે ખ્યાલ છે કશેરુકા કે જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ કરોડ સ્તંભમાં આવેલા મણકા, અને પુખ્ત મનુષ્યમાં મણકાઓની સંખ્યા કેટલી હોય છે? 26. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 2, 26. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જેમાં પહેલું વિધાન આપેલું છે સ્વાદુપિંડના આલ્ફા કોષો ઇન્સ્યુલિન સ્ત્રાવ કરે છે. હવે આપણે ખ્યાલ છે સ્વાદુપિંડમાં આવેલા જે લેંગરહાન્સના કોષપુંજ છે તેમાં આલ્ફા અને બીટા કોષો જોવા મળે છે, જેમાં આલ્ફા કોષો દ્વારા હંમેશા કેનો સ્ત્રાવ થાય છે? ગ્લુકાગોન, રાઈટ. અને જેથી આપણે કહી શકીએ આપણું પહેલું વિધાન જે છે એ કેવું થશે? ખોટું વિધાન. અને જેથી આપણું રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. ત્યારબાદ જોઈએ 93મો પ્રશ્ન. નીચે બે વિધાનો આપેલા છે, જેમાં પહેલું વિધાન છે વર્ગનું નામ રેપ્ટિલિયા, એટલે કે જેને આપણે સરીસૃપ કહીએ છીએ, એ સરકવાની અથવા ઘસડાઈને ચાલવાની ગતિશીલતાની પદ્ધતિનો ઉલ્લેખ કરે છે. તો અહીંયા પહેલું વિધાન તદ્દન સાચું છે. જ્યારે વિધાન 2 લઈએ, રેપ્ટિલિયા વર્ગના તમામ સજીવોમાં 3 ખાનાવાળું હૃદય હોય છે. અહીંયા આપણે તમામ સજીવો કીધા છે, પણ આપણે ખ્યાલ છે કે સરીસૃપમાં એક અગત્યનું આપણે અપવાદ લઈએ છીએ, કયું છે? મગર, કે જેમાં સામાન્ય રીતે હૃદય જે છે કેટલા ખાનાવાળું હોય છે? 4 ખાનાવાળું. અને જેથી આપણે કહી શકીએ કે આપણું આ વિધાન જે છે કેવું થશે? ખોટું. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે વિધાન 1 સાચું છે, પરંતુ વિધાન 2 ખોટું છે, ઓપ્શન 2. ત્યારબાદ જોઈએ 94મો પ્રશ્ન. પિટ્યુટરી ગ્રંથિ સંબંધિત નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે તે શરીર રચનાની દ્રષ્ટિએ એડેનો હાઇપોફિસિસ અથવા તો આપણે ફાઇસિસ જે કહીએ છીએ તે અને ન્યુરોહાઇપોફાઇસિસમાં વિભાજિત થયેલ હોય છે. તો આ વિધાન સાચું છે. તે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કે જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ FSH નો સ્ત્રાવ કરે છે. તો એ પણ વિધાન થશે સાચું. તે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ કરે છે. તો એ પણ થશે સાચું. ત્યારબાદ ડી વિધાન કીધું છે તે પ્રોલેક્ટિનનો સ્ત્રાવ કરતું નથી. આપણે ખ્યાલ છે કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા પ્રોલેક્ટિનનો સ્ત્રાવ થાય છે, પણ અહીંયા આપણે કીધું સ્ત્રાવ કરતું નથી, એટલે આ વિધાન તમારું કેવું થશે? ખોટું. કે જેના આધારે જો સાચા વિધાનો લઈએ તો સાચા વિધાન આવશે A, B અને C, જેથી રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. ત્યારબાદ 95મો પ્રશ્ન લઈએ કે જેમાં યાદી 1 અને યાદી 2 ને આપણે જોડવાનું છે. તો જેમાં કોલમ 1માં લઈએ પહેલા સ્ટાર્ચ. તો સ્ટાર્ચ આપણે ખ્યાલ છે મુખ્યત્વે સંગ્રહિત ખોરાક તરીકે જોવા મળે છે, અને જેથી તમારો સ્ટાર્ચમાં કોઈ આવશે ઉર્જા સંગ્રહ, એટલે કે 2. ત્યાર પછી એન્ટીબોડી. તો આપણે ખ્યાલ છે એન્ટીબોડી એ ચેપ સામે રક્ષણ આપે છે, અને જેથી એમાં એ આવશે 1. ત્યાર પછી છે કોન્કેનાવેલિન A, કે જે એક પ્રકારનું શું છે? લેક્ટિન, એટલે એમાં આવશે 4. અને અંતે છે ગ્લુટ4, કે જે ગ્લુકોઝના વહન સાથે સંકળાયેલું વાહક પ્રોટીન છે, એટલે એમાં આવશે 3. એટલે કે અહીંયા આપણે કહી શકીએ A2, B1, C4 અને D3, એટલે રાઈટ આન્સર આપણો થશે ઓપ્શન 1. ત્યાર પછી 96મો પ્રશ્ન લઈએ. પાણીમાં દેડકા ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે. હવે દેડકા જે એક ઉભયજીવી સજીવ છે, એ ઉભયજીવી સજીવ પાણીની અંદર જ્યારે હોય ત્યારે શ્વસન મુખ્યત્વે કેના દ્વારા થાય છે? ત્વચા દ્વારા, અને જેથી રાઈટ આન્સર આવશે ઓપ્શન 4. ત્યાર પછી 97મો પ્રશ્ન ફરીથી છે જોડકા જોડો, કે જેમાં ક્રિસ્ટાની વાત કરીએ તો ક્રિસ્ટા મુખ્યત્વે કેમાં જોવા મળે છે? કણાભસૂત્રનું જે અંતઃપટલ જે છે તેમાં જે ખાંચયુક્ત પ્રવર્ધન નિર્માણ થાય એને આપણે કહીએ છીએ ક્રિસ્ટા, અને જેથી ક્રિસ્ટા સાથે કયું આવશે? બીજું, કે કણાભસૂત્રમાં જોવા મળતા અંદરની તરફના ગળી વળેલા ભાગ. ત્યાર પછી છે સિસ્ટરની. તો સિસ્ટરની મુખ્યત્વે કેમાં જોવા મળશે? ગોલ્ગી પ્રસાધનમાં, અને જેથી એમાં આવશે 4. ત્યારબાદ છે થાઇલેકોઇડ્સ. તો થાઇલેકોઇડ્સ હરિતકણમાં જોવા મળતી રચના છે, એટલે એમાં આવશે 1. અને ફોસ્ફોલિપિડ, કે જે તમારા કોષરસ પટલનો મુખ્ય બંધારણીય ઘટક છે, એટલે એમાં કયો આવશે? 3. કે જે અહીંયા આપણે કહી શકીએ કે A2, B4, C1 અને D3, એટલે કે અહીંયા પણ આપણો રાઈટ આન્સર જે છે થશે ઓપ્શન 1. ત્યાર પછી લઈએ 98મો પ્રશ્ન. પર્ણવિન્યાસ એ ખાલી જગ્યાની ગોઠવણીની પદ્ધતિ છે. તો આપણે ખ્યાલ છે કે વિન્યાસ એટલે શું દર્શાવે છે? ગોઠવણી, અને ગોઠવણી કેની છે? પર્ણની, અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 4. ત્યારબાદ 99મો પ્રશ્ન.
યાદી 1 અને યાદી 2 ને જોડો કે જેમાં આપણને કીધું છે ગોળાકાર, તો ગોળાકાર એટલે કે થશે કોકસ કે જેને બહુવચનમાં કહેવામાં આવશે કોકાય એટલે ત્યાં આવશે 2. ત્યાર પછી દંડાકાર એટલે કે સળિયાકારને એકવચનમાં કહેવામાં આવશે બેસિલસ અને બહુવચન હશે તો બેસિલાઈ એટલે કે એમાં આવશે 4. ત્યાર પછી અલ્પવિરામાકાર કે જેને સામાન્ય રીતે આપણે કહીએ છીએ વિબ્રિયો એટલે એમાં આવશે 1 અને સર્પાકાર કે જેને સ્પાઇરિલિયમ કહેવામાં આવશે એટલે એમાં આન્સર આવશે 3 કે જેથી જોડ જે છે કઈ થશે A2 B4 ત્યાર પછી C1 અને D3 એટલે આપણો રાઈટ આન્સર જે છે આવશે ઓપ્શન 3. ત્યારબાદ 100મો પ્રશ્ન લઈએ. માનવ શરીરમાં કુલ વજનના ટકાવારી ફાળાના આધારે નીચેના તત્વોને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આ જે પ્રશ્ન જે છે આપણે જૈવ અણુના ચેપ્ટરમાંથી લીધેલો છે, જેમાં આપણે જે કોષ્ટક જોશું તો કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એ પ્રમાણે ઓક્સિજનનું જો આપણે પ્રમાણ લઈએ તો એ કેટલું આવે છે 65%. જ્યારે કાર્બનની વાત કરીએ તો કાર્બનનું પ્રમાણ જે છે એ કેટલું આવશે 18.5%. ત્યાર પછી હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનનું પ્રમાણ આવશે 9.5% અને જો નાઇટ્રોજન આપણે લઈએ તો નાઇટ્રોજનનું પ્રમાણ આવશે 3.3%. તો આનો અર્થ એ થયો કે આપણને જે 4 વિધાનો આપેલા છે એટલે કે 4 જે તત્વો આપેલા છે એ ઓલરેડી તેના ઉતરતા ક્રમમાં જ અહીંયા ગોઠવાયેલા છે અને જેથી આપણે શું કહી શકીએ આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ABCD એટલે કે ઓપ્શન 4. ત્યારબાદ લઈએ 101મો પ્રશ્ન. સમય 0 પર પ્રકારની લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો આ જે 20 સેન્ટીમીટર જે છે એ 0 સમય પર છે એટલે આપણે એને શું લેશું N0. અંકગણિત વૃદ્ધિ દર, અહીંયા વૃદ્ધિ દર આપણને આપેલો છે 30 સેન્ટીમીટર પ્રતિ દિવસ એટલે એની વેલ્યુ થશે R. તો 7મા દિવસે એટલે કે અહીંયા આપણે આ શું આપેલો છે સમય 7 દિવસ. તો જો આપણે અંકગણિત વૃદ્ધિ લઈએ તો એની માટેનું જે સૂત્ર આપણું જે છે એ કયું થશે NT બરાબર N0 પ્લસ RT. રાઈટ, તો N0 જે છે એની કિંમત આપણે કેટલી આપેલી છે 20, R જે છે એનું મૂલ્ય કેટલું છે 30 અને T નું મૂલ્ય કેટલું છે 7. તો એના આધારે અહીં આપણે જોઈએ તો કેટલું આવશે 20, 30 ગુણ્યા 7 એટલે કેટલા થશે 210 અને 210 ગુણ્યા 20 એટલે કેટલું આવશે 230 અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ઓપ્શન 2 230 સેન્ટીમીટર. ત્યારબાદ 102મો પ્રશ્ન લઈએ, જેમાં 2 વિધાનો આપણને આપેલા છે. વિધાન 1 છે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જનન કોષો. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે જનન કોષો એટલે શું આપણે લઈએ છીએ ગેમેટ્સ, પણ ખરેખર અહીંયા આપણને કાઉન્સમાં જે શબ્દ આપેલો છે ગેમેટોફાઇટ્સ, તો આ ગેમેટોફાઇટ્સ મુખ્યત્વે કેનું સૂચન કરે છે જન્યુજનક અવસ્થાનું. તેનો અર્થ કે અહીંયા પ્રશ્નમાં આપણે કીધું છે કે નર અને માદા જન્યુજનક બીજાણુધાનીની અંદર જ રહે છે, તો આ વિધાન કેવું થાય છે સાચું. ત્યાર પછી અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ ઢંકાયેલા હોતા નથી, તો ઓબ્વિયસલી છે બીજ ઢંકાયેલા નથી હોતા એટલે જ આપણે એને શું કહે છે અનાવૃત બીજધારી, અને જેથી આપણું એ વિધાન પણ કેવું છે સાચું અને જેથી આપણો રાઈટ આન્સર જે છે એ કયો આવશે ઓપ્શન 4, વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. ત્યારબાદ 103મો પ્રશ્ન. લીસી અંતઃકોષરસ ઝાડ, તો આપણે ખ્યાલ છે લીસી અંતઃકોષરસ ઝાડ પર રિબોઝોમનો અભાવ હોવાને લીધે એ મુખ્યત્વે કોની સાથે સંકળાયેલા હોય છે લિપિડના સંશ્લેષણ સાથે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. ત્યારબાદ 104, નીચેનામાંથી કયું લક્ષણ મેરુદંડીઓનું નથી? તો હવે જેમાં લઈએ તો પહેલું મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠીય હોય છે, તો આ લક્ષણ મેરુદંડીનું છે. ત્યાર પછી ઝાલરની ગેરહાજરી, તો સામાન્ય રીતે મેરુદંડીઓમાં ઝાલર હાજર જોવા મળે છે પણ અહીંયા આપણે શબ્દ કયો કીધો ગેરહાજર હોય છે, એટલે આપણે કહી શકીએ કે આ લક્ષણ મેરુદંડીઓનું નથી અને જેથી આપણો રાઈટ આન્સર જે છે આવશે ઓપ્શન 2. ત્યારબાદ 105મો પ્રશ્ન. ગ્લુકોઝના 206 અણુઓમાંથી ગ્લાયકોલિસિસના અંતે પાયરુવિક એસિડના કેટલા અણુઓ ઉત્પન્ન થશે? તો આપણે ખ્યાલ છે કે ગ્લાયકોલિસિસ દરમિયાન તમારા એક ગ્લુકોઝનો જો આપણે અણુ લઈએ તો એક ગ્લુકોઝના અણુમાંથી ગ્લાયકોલિસિસને અંતે કેનું નિર્માણ થાય છે 2 પાયરુવિક એસિડના અણુઓ. હવે અત્યારે આપણે પ્રશ્નમાં ગ્લુકોઝના કેટલા અણુઓ આપેલા છે 206 અણુઓ આપેલા છે, તો એના સંદર્ભે આપણે લઈએ તો પાયરુવિક એસિડના અણુની સંખ્યા કેટલી થશે તો 206 ગુણ્યા 2 અને જેના લીધે આપણો રાઈટ આન્સર જે છે એ કેટલો આવશે 412 અણુઓ એટલે ઓપ્શન 3. ત્યારબાદ 106,
પુખ્ત કોષચક્રના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? તો જ્યારે પણ કોષચક્રની વાત કરીએ તો પહેલાં કયા આવશે? આંતરાવસ્થા. અને આંતરાવસ્થાના તબક્કાઓ આપણે લઈએ તો કયા આવશે? G1, ત્યાર પછી S અને પછી G2. અને આંતરાવસ્થા પછી કોષ કેમાં દાખલ થશે? M તબક્કામાં. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 2, G1, S, G2, M. 107મો પ્રશ્ન, નીચેનામાંથી કયું મનુષ્યના નીચેના ઉપાંગોમાં હાડકાની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવે છે? નીચેના ઉપાંગો એટલે આપણે કયા થશે? પગ આપણે કહી શકીએ, પશ્ચ ઉપાંગ. હવે પગમાં આપણે જોઈએ તો સૌથી પહેલા કયો આવશે? સૌથી મોટું અસ્થિ કે જેને આપણે કહીએ છીએ ફીમર અથવા તો ઉર્વસ્થિ. એની બાદ તમારો મુખ્યત્વે કયો આવશે? પટેલા એટલે કે ઘૂંટણનું અસ્થિ. ત્યાર પછી સામાન્ય આપણે જોઈએ તો કયો આવશે? ટિબિયા અને ફિબ્યુલા. અને પછી અંતે આવશે ગુલ્ફાસ્થિ એટલે કે ટાર્સસ. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો થશે? ઓપ્શન 2. ત્યારબાદ 108મો પ્રશ્ન, કોષ સિદ્ધાંત એટલે કે કોષવાદ, સેલ થિયરી કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો આપણે ખ્યાલ છે કે શરૂઆતમાં જે સેલ થિયરી જે છે કોના દ્વારા આપવામાં આવી હતી? મિથિયસ અને સ્વાન દ્વારા, એટલે કે મિથિયસ સ્લીડન અને સ્વાન દ્વારા. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો થશે? ઓપ્શન 4. ત્યારબાદ 109મો પ્રશ્ન, નીચે 2 વિધાનો આપેલા છે જેમાં વિધાન 1 છે પૂર્વાવસ્થા 1ના અંતે રંગસૂત્રો સંપૂર્ણપણે સંઘનિત હોય છે. તો પૂર્વાવસ્થા 1ને અંતે તમારા રંગસૂત્રોનું ઘનીકરણ જે છે સંપૂર્ણ થઈ ગયેલું હોય છે. એટલે આપણું પહેલું વિધાન જે છે એ કેવું છે? સાચું. ત્યાર પછી બીજું વિધાન લઈએ તો બીજા વિધાનમાં કીધું છે કે અર્ધસૂત્રીકરણ 1 એટલે કે અર્ધીકરણ 1 એ સમસૂત્રીકરણ જેવું હોય છે. તો અર્ધીકરણ 1 એ સમસૂત્રીકરણ જેવું હોતું નથી, કારણ કે અર્ધીકરણ 1ને આપણે ધ્યાનમાં લઈએ તો જે 2n કોષ જો દાખલ થશે તો અર્ધીકરણ 1ને અંતે જે 2 કોષો નિર્માણ થાય છે એ બંને કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય છે? n. એટલે કે અહીંયા તમારા આ પ્રક્રિયા દરમિયાન કે અર્ધીકરણ 1 દરમિયાન રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે, તો એ સમસૂત્રીકરણ કહેવાશે નહીં. એટલે આપણું બીજું વિધાન કેવું છે? ખોટું. અને જેના આધારે આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? વિધાન 1 સાચું પરંતુ વિધાન 2 ખોટું, એટલે કે ઓપ્શન 2. ત્યારબાદ 110મો પ્રશ્ન લઈએ, પ્રકાશ શ્વસન અંગેના નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન કીધું છે કે C3 વનસ્પતિઓમાં થતું નથી. તો આપણે ખ્યાલ છે કે પ્રકાશ શ્વસન જે છે મુખ્યત્વે કોની લાક્ષણિકતા છે? C3 વનસ્પતિ. તો આપણો પહેલું અહીંયા કહી શકીએ કે આ વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી CO2 વપરાય છે અને O2 ઉત્પન્ન થાય છે. પ્રકાશ શ્વસન સામાન્ય રીતે આપણે કહીએ છીએ કયું આવશે? કે જેમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય છે. તેનો અર્થ કે અહીંયા ઓક્સિજન ઉત્પન્ન નહીં પરંતુ ઓક્સિજનનો વપરાશ થતો હશે, એટલે આ વિધાન પણ કેવું થશે? ખોટું. ત્યાર પછી ત્રીજું, ફોસ્ફોગ્લાયકોલેટ બને છે, તો એ વિધાન સાચું થશે, કારણ કે જ્યારે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ઓક્સિજન સાથે જોડાય ત્યારે એક અણુ તમારો કયો બનાવે છે? PGA એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને એની સાથે બીજો એક અણુ જે છે એ કયો નિર્માણ થાય છે? ફોસ્ફોગ્લાયકોલેટ. અને જેથી આપણે કહી શકીએ કે ત્રીજું વિધાન જે છે એ કેવું થશે? સાચું. ત્યાર પછી ડી વિધાન આપેલું છે ATP અને NADPH નું સંશ્લેષણ થતું નથી. તો આ વિધાન પણ સાચું છે અને આના જ કારણે આપણે પ્રકાશ શ્વસનને એક વ્યયકારક પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે C અને D વિધાન આ બે જે છે એ કેવા છે? સાચા. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. ત્યારબાદ 111મો પ્રશ્ન લઈએ, નીચેનામાંથી કયા લક્ષણો આદિ કોષ કેન્દ્રીય કોષોના છે? તો હવે જોઈએ તો પહેલું જે આપણને લક્ષણ આપેલું છે કે રિબોઝોમ 50S અને 30S પેટા એકમના બનેલા છે. તો જો 50S અને 30S પ્રકારના પેટા એકમ લઈએ તો એ તમારું રિબોઝોમ કયું થશે? 70S. અને આદિ કોષ કેન્દ્રમાં હંમેશા 70S પ્રકારના રિબોઝોમ જોવા મળશે, એટલે આ સાચું લક્ષણ છે. ત્યાર પછી તેઓ પ્લાઝમિડ ધરાવી શકે છે, એ પણ સાચું લક્ષણ છે. તેઓ મેસોઝોમ ધરાવે છે, એ પણ સાચું લક્ષણ છે. તેઓ પેરોક્સિઝોમ ધરાવે છે, તો આ લક્ષણ ખોટું થશે, કારણ કે જ્યારે આપણે પેરોક્સિઝોમની વાત કરીએ તો પેરોક્સિઝોમ એ તમારા સુકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળતી એક સૂક્ષ્મકાય રચના છે કે જે કેવી હોય છે? પટલમય, એટલે કે પટલથી આવૃત હશે, એટલે કે પટલમય અંગિકા તરીકે વર્તે છે. અને જેથી અહીં આપણે કહી શકીએ જે 4 લક્ષણો આપેલા છે એમાંથી પ્રથમ 3 લક્ષણો એ આદિકોષ કેન્દ્રીય કોષના છે, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ 112મો પ્રશ્ન લઈએ, એક સ્વસ્થ મનુષ્યમાં સાઇનોએટ્રિયલ નોડ એટલે કે SAN દ્વારા ઉત્પન્ન થતા ક્રિયા વિભવ કે જેની માટે આપણે અંગ્રેજી શબ્દ આપેલો છે એક્શન પોટેન્શિયલ એટલે કે સક્રિય કલા વિસ્થિતિમાન ની સંખ્યા પ્રતિ મિનિટ ખાલી જગ્યા હોય છે. હવે અહીંયા આપણે કન્ફ્યુઝ કરવા માટે આવો પ્રકારનો પ્રશ્ન આપેલો છે, પણ અહીંયા યાદ રાખવાનું કે આપણે પ્રતિ મિનિટ કીધું છે એટલે આપણે મુખ્યત્વે શું જોવાનું છે?
હૃદયના ધબકારા કેટલા હશે? તો હૃદયના ધબકારા પ્રતિ મિનિટ આપણે લઈએ તો કેટલા હોય છે? 70 થી 75, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ 113મો પ્રશ્ન, અંતઃપટલમય તંત્રમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો આપણે ખ્યાલ છે અંતઃપટલમય તંત્રમાં 4 અંગિકાઓનો સમાવેશ થશે. એક તો ER એટલે કે અંતઃકોષરસ જાળ, ત્યાર પછી ગોલ્ગી પ્રસાધન, ત્યાર પછી લાઇસોઝોમ અને રસધાની, અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 4. 114મો પ્રશ્ન, યાદી 1 અને યાદી 2 ને જોડો. હવે અહીંયા આપણે જોઈએ તો વર્ગીકરણની આપણે કક્ષાઓ આપેલી છે, જેવી કે કુળ, પ્રજાતિ, વર્ગ, સમુદાય અને શ્રેણી, અને સામે આપણને વનસ્પતિ માટેના ઉદાહરણો આપેલા છે, સેપિન્ડેલ્સ, દ્વિદળી, એનાકાર્ડિયેસી, આવૃત બીજધારી અને મેન્જીફેરા. હવે અહીંયા આપણે પહેલા એક વસ્તુ યાદ રાખવાનું કે આ તરફ કોલમ 2માં તમને બધી જ વનસ્પતિ આપેલી છે. તો વનસ્પતિ માટે સામાન્ય રીતે સમુદાય શબ્દ આવવો જોઈએ નહીં, કારણ કે જ્યારે પણ વનસ્પતિ સૃષ્ટિનું આપણે વર્ગીકરણ જોતા હોઈએ છીએ ત્યારે કયો શબ્દ આવે છે? વિભાગ. પણ રીનીટ 2026ના પેપરમાં બરાબર અહીંયા શબ્દ આપેલો છે સમુદાય, એટલે અત્યારે આપણે સમુદાયને કેના તરીકે લઈશું? વિભાગ તરીકે. તો હવે જોઈએ તો પેલા કુળ. તો અહીંયા આપણે કહી શકીએ કે વનસ્પતિના કુળમાં હંમેશા પ્રત્યય તરીકે શું લાગતું હોય છે? એસી, અને જેથી અહીંયા કુળ તમારું કયું આવશે? 3, એના કાર્ડિયેસી. પ્રજાતિની વાત કરીએ તો અહીંયા પ્રજાતિ આપણે આપેલી છે મેન્જીફેરા, કારણ કે આપણે જો આંબાની વાત કરીએ તો એનું કયું નામ છે? મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા તમારી કઈ થશે? પ્રજાતિ. વર્ગની વાત કરીએ તો અહીંયા વર્ગ આપણને કયો આપેલો છે? દ્વિદળી, એટલે સીમાં શું આવશે? 2. વિભાગની વાત કરીએ તો વિભાગ કયો આવશે? આવૃત બીજધારી, એટલે કે ત્યાં આવશે 4. અને શ્રેણીની વાત કરીએ તો શ્રેણી એટલે કે ગોત્ર, તો ગોત્ર કયું આવશે? સેપિન્ડેલ્સ, એટલે 1. હવે જો ધ્યાનથી જોઈએ તો કયો આવશે? A3. તો એવો આપણી પાસે એક જ ઓપ્શન છે, એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ 115મો પ્રશ્ન, કોબીજમાં પુષ્પ વિન્યાસ પહેલા આંતરગાંઠના લંબાવવાને નીચેનામાંથી કયો વનસ્પતિ વૃદ્ધિ નિયામક પ્રોત્સાહિત કરે છે? હવે સમજો પહેલા તો કોબીજની જ્યારે વાત કરીએ તો કોબીજ જે છે એને આપણે શું કહીએ છીએ? ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિ, અને આવી ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિમાં હંમેશા તમારા પુષ્પ સર્જન જ્યારે થતું હશે એની પહેલા આંતરગાંઠની લંબાઈમાં શું થાય છે? વધારો. અને આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? બોલ્ટિંગ. અને આ બોલ્ટિંગ પ્રક્રિયા માટે જવાબદાર તમારો અંતઃસ્રાવ જે છે એ કયો આવશે? જિબ્રેલિક એસિડ, અને જેથી રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ 116મો પ્રશ્ન, જે પ્લાસ્ટિડ કે રંજક કણ ઝેન્થોફિલનો સંગ્રહ કરે છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ઝેન્થોફિલનો સંગ્રહ કીધેલું છે, તો એ સંગ્રહ કરતા રંજક કણને આપણે શું કહીએ છીએ? રંગકણ. અને રંગકણ માટે જે અંગ્રેજી શબ્દ વપરાય છે એ કયો આવશે? ક્રોમોપ્લાસ્ટ, અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. ત્યારબાદ 117મો પ્રશ્ન, રૂબિસ્કો દ્વારા ઉદ્દીપિત પ્રકાશવસન પ્રક્રિયા નીચે મુજબ દર્શાવેલ છે. જેમણે આપણે આગળ એક પ્રશ્નમાં જોયેલું હતું કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જ્યારે ઓક્સિજન સાથે જોડાશે ત્યારે એક કણનું નિર્માણ થશે 3-ફોસ્ફોગ્લિસરેટ અથવા તો 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ, અને બીજો એક અણુ જે નિર્માણ થાય છે એ 2 કાર્બનયુક્ત હશે, જેને આપણે શું કહીએ છીએ? ફોસ્ફોગ્લાયકોલેટ, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ 118મો પ્રશ્ન કે જેમાં અહીંયા યાદી 1 અને યાદી 2 ને જોડવાનું છે. હવે અહીંયા રીનીટ 2026માં ઘણા બધા પ્રશ્નોમાં જે છે ટ્રાન્સલેશન એરર જોવા મળેલી છે. જેમાંની એક અગત્યની ટ્રાન્સલેશન એરર જે તમને આ પ્રશ્નમાં જોવા મળે છે કયું છે? કે આ આખા પ્રશ્નના કોલમ 1માં આપણને બધી જગ્યા પર બીજ સ્થાન આપેલું છે, અને આ બીજ સ્થાન માટે જે અંગ્રેજી શબ્દ આપવામાં આવેલો છે બરાબર એ કયો છે? પ્લાસેન્ટેશન. અને આ પ્લાસેન્ટેશનનો અર્થ આપણને ખ્યાલ છે કે શું થશે? જરાયુ વિન્યાસ. એટલે કે અહીંયા આપણને પ્રશ્નમાં કોલમ 1માં જે પણ બીજ સ્થાન કીધા છે એનો અર્થ આપણે લેવાનો છે જરાયુ વિન્યાસ. હવે અહીંયા પહેલા જે સીમાંત આપેલું છે આ એક ધ્યાન રાખવાનું છે કે સીમાંત જે છે એની માટેનો અંગ્રેજી શબ્દ આપણે આપેલો છે માર્જિનલ, કે જેને આપણે શું કહીશું? ધારાવર્તી. તો ધારાવર્તી જરાયુ વિન્યાસ કેમાં જોવા મળે છે? વટાણામાં, અને જેથી આપણે અહીંયા કહી શકીએ કે એમાં કયું આવશે? 4. ત્યાર પછી આપેલું છે અક્ષીય બીજ સ્થાન એટલે કે અક્ષવર્તી જરાયુ વિન્યાસ, કે જે કેમાં જોવા મળશે? ટામેટામાં, એટલે ત્યાં આવશે 2. ત્યાર પછી આપેલું છે ભીતીય બીજ સ્થાન. હવે અહીંયા ભીતીય શબ્દ માટે આપણને ઇંગ્લિશમાં શબ્દ આપેલો છે પેરિએટલ, અને પેરિએટલનો અર્થ કયો થશે? ચર્મવર્તી. અને ચર્મવર્તી જરાયુ વિન્યાસ કેમાં જોવા મળે છે? રાય અને દારૂડી, કે જેમાં આર્ગેમોન જે છે એને કેના તરીકે ઓળખવામાં આવે છે? દારૂડી, અને જેથી આપણે કહી શકીએ કે સીમાં કયો આવશે? 1. ત્યાર પછી છે મુક્ત કેન્દ્રીય બીજ સ્થાન એટલે કે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ, અને એ કેમાં જોવા મળશે? પ્રિમરોઝ અને ડાયન્થસ, એટલે અહીંયા કયો આવશે? 3.
આપણે કહી શકીએ એમાં 4, ત્યાર પછી બીમાં 2, સીમાં 1 અને ડીમાં 3. તો એના આધારે આપણે જોઈએ તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. હવે જોઈએ 119મો પ્રશ્ન. તો 119મા પ્રશ્નમાં આપણે સોલેનસી કુળ જે છે તેના લક્ષણોને ઓળખવાનું કીધેલું છે. જેમાં પહેલું આપણે આપ્યું છે વજ્રચક્રમાં 5 વજ્રપત્રો હોય છે અને તે જોડાયેલા હોય છે. જો સોલેનસી કુળનું તમે પુષ્પસૂત્ર જોશો તેમાં આપણે લખીએ છીએ હંમેશા K5 કૌંસમાં, એનો અર્થ કે 5 વજ્રપત્ર જે જોડાયેલા છે, એટલે આ સાચું લક્ષણ થશે. ત્યાર પછી પુષ્પો દ્વિલિંગી અને નિયમિત હોય છે. તો ફરીથી જો તમે પુષ્પસૂત્રને ધ્યાનથી જોશો તેમાં આપણે એક આ સિમ્બોલ કરીએ છીએ જે દ્વિલિંગી પુષ્પ દર્શાવશે, અને સાથે બીજું એક આપણે આ સિમ્બોલ દર્શાવીએ છીએ કે જે નિયમિત એટલે કે અરીય સંમિતિ દર્શાવે છે, એટલે એ પણ એનું લક્ષણ થશે. ત્યાર પછી પુકેસર વર્તુળ એટલે કે પુકેસર ચક્રમાં 5 પુકેસરો હોય છે અને તે દલ સંલગ્ન હોય છે. તો આ પણ તમારું વિધાન જે છે એ કેવું છે? સાચું. કારણ કે જો તમે પુષ્પસૂત્ર જોશો તો એમાં હંમેશા આપણે શું લખીએ છીએ? A5, અને આ 5 પુકેસર જે છે એ કોની સાથે જોડાયેલા હોય છે? દલ ચક્ર સાથે, એટલે કે કેવા હશે? દલ લગ્ન. અને ડી બીજાશય અધસ્થ હોય છે. તો અહીંયા તમે જુઓ તો અધસ્થનો અર્થ શું થશે? કે તમારું પુષ્પ જે છે એ કેવું હશે? ઉપરી જાય. પણ આપણે ખ્યાલ છે કે સોલેનસી કુળમાં જે પુષ્પ જે છે એ કેવું હોય છે? અધોજાય. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રથમ 3 લક્ષણો જે છે એ સોલેનસી કુળના દર્શાવેલા છે, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4, A, B અને C. ત્યાર પછી લઈએ 120મો પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણ પ્રતિક્રિયા કેન્દ્ર PS1 એટલે કે P700માં કયા રંજક દ્રવ્યનું શોષણ શિખર 700 નેનોમીટર પર હોય છે? તો 700 નેનોમીટર તરંગ લંબાઈ મુખ્યત્વે કેનું સૂચન કરે છે? રાતા એટલે કે લાલ રંગનું. અને લાલ રંગના પ્રકાશનું શોષણ મહત્તમ દરે કોના દ્વારા થાય છે? ક્લોરોફિલ A, અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. ત્યાર પછી જોઈએ 121મો પ્રશ્ન. કણાભ સૂત્રનું અંતઃપટલ ખાલી જગ્યાને ઘેરે છે. તો કણાભ સૂત્રનું જે અંતઃપટલ જે છે એનાથી અંદરનો આવૃત વિસ્તાર જે છે એને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? કણાભ સૂત્રનું આધારક એટલે કે મેટ્રિક્સ, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 122મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પેલું, રુધિર ગંઠ ફાઇબ્રિનનું બનેલું હોય છે, એટલે કે જે તમારું રુધિર ગંઠાયેલું હોય છે તે હંમેશા ફાઇબ્રિન ધરાવતો હશે, તો એ વિધાન સાચું. ત્યાર પછી ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન ઉત્પન્ન થાય છે, તો એ પણ વિધાન સાચું. ત્રીજું આપ્યું છે ફાઇબ્રિનમાંથી ફાઇબ્રિનોજન ઉત્પન્ન થાય છે, તો આ વિધાન ખોટું. કારણ કે આપણે ખ્યાલ છે કે જે ફાઇબ્રિનોજન છે તેમાંથી ફાઇબ્રિન નિર્માણ થશે, નહીં કે ફાઇબ્રિનમાંથી ફાઇબ્રિનોજન, અને જેથી આપણે કહી શકીએ કે ખોટું વિધાન કયું છે? ત્રીજું. એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. હવે લઈએ 123મો પ્રશ્ન. ફૂગ અને લીલ વચ્ચેના સહજીવી સહજીવનને, તો આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આપણે ખ્યાલ છે કે ફૂગ અને લીલ વચ્ચેના સહજીવનને કેના તરીકે કહેવામાં આવે છે? લાઇકેન્સ. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 4. હવે લઈએ 124મો પ્રશ્ન. નીચેનામાંથી કયું માનવ મધ્યસ્થ ચેતાતંત્રના રક્ષણાત્મક આવરણો કે જેને આપણે કહીએ છીએ મસ્તિષ્ક આવરણનો ભાગ નથી? હવે અહીંયા આપણે જે નામ આપવામાં આવેલા છે એ ખરેખર અંગ્રેજી નામ આપવામાં આવેલા છે, જેને જો ગુજરાતીમાં આપણે ધ્યાનથી લઈએ તો ડ્યુરામેટર જે છે એ ડ્યુરામેટરને કેના તરીકે ઓળખવામાં આવે છે? બાહ્ય તાનિકા. બરાબર. ત્યાર પછી પિયામેટર લઈએ તો પિયામેટર જે છે એને કહેવામાં આવશે અંતઃતાનિકા. અને એવી જ રીતે બરાબર અરાક્નોઇડ જે છે એટલે કે સામાન્ય રીતે કહેવામાં આવશે આર્કનોઇડ, તો એ જે છે એને સામાન્ય રીતે કેના તરીકે ઓળખવામાં આવે છે? મધ્ય તાનિકા. અને આપણે ખ્યાલ છે કે મસ્તિષ્ક આવરણો જે છે એમાં 3 પ્રકારના તાનિકા જે છે એટલે કે બાહ્ય તાનિકા, અંતઃતાનિકા અને મધ્ય તાનિકા જોવા મળશે. પણ ત્રીજું જે આપણે આપ્યું છે પરિરદ પટલ, તો એ તો તમારા મુખ્યત્વે હૃદય સાથે સંકળાયેલું છે, અને જેથી આપણે કહી શકીએ કે આપણો રાઈટ આન્સર જે છે ઓપ્શન કયો આવશે? 3. ત્યારબાદ 125મો પ્રશ્ન. નીચેનામાંથી કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો ઉપયોગ નીંદણનાશક તરીકે થાય છે? તો નીંદણનાશક તરીકે જે તમારા ઓક્ઝિન વપરાય છે એ ઓક્ઝિન કયું હોય છે? કૃત્રિમ ઓક્ઝિન એટલે કે માનવ સંશ્લેષિત ઓક્ઝિન, કે જેનું આપણે નામ કયું આપીએ છીએ? 2,4-D. અને અહીંયા જે એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ આપણે જે યાદ રાખવાની છે તે કે 2,4-D તમારું નીંદણનાશક છે, પણ એ માત્ર કઈ વનસ્પતિઓને અસર કરે છે? દ્વિદળી નીંદણ. કે જે પણ દ્વિદળી નીંદણ વનસ્પતિ જે છે એનો જે શું કરશે? નાશ કરશે. એકદળી વનસ્પતિને કોઈ નુકસાન કરતું નથી. ત્યારબાદ 126મો પ્રશ્ન. ગ્લુકોઝના 3 અણુઓના નિર્માણ માટે કેલ્વિન ચક્રના કેટલા ચક્રોની જરૂર પડે છે?
તો અહીં આપણે ખ્યાલ છે કે જ્યારે એક ગ્લુકોઝનું આપણે નિર્માણ કરવું હોય તો એક ગ્લુકોઝના નિર્માણ માટે તમારું જે કેલ્વિન સાયકલ જે છે એ કેટલી વખત રિપીટ થવી જરૂરી છે? 6 ટાઈમ્સ, એટલે કે 6 વખત. તો અત્યારે આપણને કેટલા અણુઓ આપેલા છે? 3 ગ્લુકોઝના અણુઓ આપણને કીધેલા છે. તો 3 ગ્લુકોઝના અણુઓ માટે આ જે કેલ્વિન સાયકલ જે છે એ કેટલી વખત રિપીટ થવી જોઈએ? તો 6 ગુણ્યા 3 એટલે કે 18 વખતે રિપીટ થવી જરૂરી છે. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 3. ત્યારબાદ લઈએ 127મો પ્રશ્ન. નીચેની વર્ગીકરણ શ્રેણીઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં એટલે આપણે સૌથી પહેલા લઈશું નિમ્ન કક્ષા અને પછી એના ઉપરથી ઉચ્ચ કક્ષાની શ્રેણીઓ. તો પહેલી સૌથી નિમ્ન કક્ષા જે છે કઈ આવશે? જાતિ, એટલે કે પહેલા નંબર પર જાતિ. ત્યાર પછી આવશે પ્રજાતિ, બરાબર. ત્યાર પછી આવશે કુળ, ત્યાર પછી આવશે ગોત્ર, ત્યાર પછી આવશે ગોત્ર પછી વર્ગ, ત્યાર પછી આવશે સમુદાય અને અંતે આવશે સૃષ્ટિ. અને જેથી આપણે જોઈએ તો કયો આવશે? GAEC. તો GAEC વાળો પેલો તમારો એક જ ઓપ્શન છે અને એ થશે ઓપ્શન 4. ત્યારબાદ 128મો પ્રશ્ન લઈએ. દેડકામાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓની જોડીની સંખ્યા. તો દેડકામાં મસ્તિષ્ક ચેતાઓની જોડીની સંખ્યા કેટલી જોવા મળે છે? 10. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 2. ત્યારબાદ 129માં લીલી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રમિક સમજ તરફ દોરી ગયેલા પ્રયોગોનો સાચો ક્રમ પસંદ કરો. કારણ કે આપણે જે પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં જે પ્રયોગો ક્રમવાઇઝ આપેલા છે એમાં પહેલાં જોશો તો આપણે જે કીધેલું છે કે જોસેફ પ્રિસ્ટલી જે છે એ જોસેફ પ્રિસ્ટલીએ પહેલાં શું દર્શાવેલું હતું? હવાની ભૂમિકા, રાઈટ. ત્યાર પછી આપણે લઈએ તો જ્હોન ઇન્ચરહાઉસે શું દર્શાવેલું હતું? ઓક્સિજન મુક્ત થવો. ત્યાર પછી જુલિયસ વોન્સેચે શું દર્શાવેલું હતું? ગ્લુકોઝનું ઉત્પાદન. અને TW એન્જિલમેને બરાબર ક્લેડાફોરાના ઉપર પ્રયોગો કરીને શું દર્શાવેલું હતું? ક્લોરોફિલ A અને B નો શોષણ વર્ણપટ. એટલે કે તમારા પહેલા જ ઓપ્શનમાં એ પ્રયોગોનો સાચો ક્રમ આપેલો છે. ત્યારબાદ 130મો પ્રશ્ન. સ્ફેનોપ્સીડા વર્ગ ખાલી જગ્યામાં આવે છે. તો આપણે અહીંયા વિવિધ પ્રકારના આવા વર્ગ ભણી ગયા છે. સ્ફેનોપ્સીડા, લાઇકોપ્સીડા, ટેરોપ્સીડા, રાઈટ. હવે આ બધા જે વર્ગ જે છે એ તમારા મુખ્યત્વે કઈ વનસ્પતિમાં આવે છે? ત્રિઅંગી વનસ્પતિમાં. અને જ્યારે ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિને શું કહેવામાં આવે છે? ટેરિડોફાઇટ્સ. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3. હવે અહીંયા જે એક બીજો ધ્યાનમાં રાખશું કે જે બ્રાયોફાઇટ શબ્દ આપેલો છે એ બ્રાયોફાઇટ શબ્દ મુખ્યત્વે કેનું સૂચન કરશે? દ્વિઅંગી વનસ્પતિ. કારણ કે રીનીટ 2026ના પેપરમાં ઘણા બધા શબ્દો જે છે એ અંગ્રેજીમાં સીધા દર્શાવવામાં આવેલા છે. એટલે અંગ્રેજી શબ્દ ધ્યાન રાખવાનું છે. ત્રિઅંગી માટે ઉપયોગમાં આવશે ટેરિડોફાઇટ્સ અને દ્વિઅંગી માટે કયો આવશે? બ્રાયોફાઇટ્સ. ત્યારબાદ 131મો પ્રશ્ન કે જેમાં કોલમને આપણે જોડવાના છે. તો અહીંયા જે આખો તમને બંને માહિતીઓ આપેલી છે કોલમ 1 અને કોલમ 2માં એ મુખ્યત્વે તમારું શું દર્શાવે છે? ફૂગમાં જ્યારે લિંગી પ્રજનન થાય છે તો એ લિંગી પ્રજનનની મુખ્ય ક્રિયાઓ. તો આપણે ખ્યાલ છે કે લિંગી પ્રજનન દરમિયાન સૌથી પહેલાં શું થાય છે? જીવરસનું જોડાણ, કે જેને આપણે કહીએ છીએ પ્રોટોપ્લાઝમ. અને પ્રોટોપ્લાઝમનું જોડાણ એટલે એને શું કહેવામાં આવશે? જીવરસ સંયુગ્મન, કે જેને કહેવામાં આવશે પ્લાઝ્મોગેમી. ત્યાર પછી તમારા કોષકેન્દ્ર જોડાશે જેને શું કહેવામાં આવશે? કેરિયોગેમી. અને અંતે તમારા કોષકેન્દ્ર જોડાયા પછી જે યુગ્મન નિર્માણ થશે એ સીધો કઈ પ્રક્રિયામાં દાખલ થશે? અર્ધીકરણ. અને જેના દ્વારા એકકીય બીજાણુનું નિર્માણ થશે એટલે એમાં કયું આવશે? અર્ધીકરણ. એટલે અહીંયા આપણે કહી શકીએ કે A2, B3 અને C1 એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ લઈએ 132મો પ્રશ્ન. નીચેનામાંથી કયું આદિકોષ કેન્દ્રી નથી? તો અહીંયા આપણે જોઈએ તો નીલહરિત લીલ કે જેને આપણે સામાન્ય રીતે BGA અથવા તો શું કહે છે? સાઇનો બેક્ટેરિયા. અને સાઇનો બેક્ટેરિયા તમારા કયા આવશે? આદિકોષ કેન્દ્રીય સજીવ. એટલે પહેલું તમારું રાઈટ થશે. માઇકોપ્લાઝ્મા એ પણ તમારા આદિકોષ કેન્દ્રીય સજીવ છે. ફૂગ એ તમારું કયું આવશે? સુકોષ કેન્દ્રીય, કારણ કે એમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળશે. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3 કે ફૂગ એ આદિકોષ કેન્દ્રી નથી. ત્યારબાદ 133મો પ્રશ્ન. નીચે બે વિધાનો આપેલા છે જેમાં વિધાન 1 એ કહ્યું છે કે જ્યારે શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતો કોઈપણ સમતલ સજીવને બે સમાન અર્ધ ભાગોમાં વિભાજિત કરે ત્યારે તેને અરીય સમપ્રમાણતા એટલે કે અરીય સમમિતિ કહેવામાં આવે છે. તો એ વિધાન કેવું થશે? સાચું. ત્યાર પછી આપેલું છે સમુદાય ઇકાઇનોડર્માટા. તો ઇકાઇનોડર્માટા એટલે તમારો કયો સમુદાય થશે? શૂળ ત્વચી. અને જ્યારે આપણે શૂળ ત્વચીની વાત કરીએ તો શૂળ ત્વચીમાં અહીંયા આપણે એવું કીધું છે કે પુખ્ત અને ડિંભ બંને અરીય સમપ્રમાણ એટલે કે સમમિતિ દર્શાવે છે. તો એ વિધાન કેવું થઈ જશે? ખોટું. કારણ કે જ્યારે આપણે પુખ્ત શૂળ ત્વચીઓને લઈએ તો એમાં મુખ્યત્વે શું જોવા મળે છે? અરીય સમમિતિ.
પરંતુ જ્યારે આપણે ડિંભ લઈએ છીએ તો ડિંભમાં મુખ્યત્વે શું જોવા મળે છે? દ્વિપાર્શ્વીય સમમિતિ. અને જેથી આપણે કહી શકીએ કે પહેલું વિધાન સાચું અને બીજું વિધાન કેવું છે? ખોટું. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 2. ત્યારબાદ લઈએ 134મો પ્રશ્ન. પ્રજાતિ કે જેને આપણે જીનસ કહીએ છીએ તે કેનું પ્રતિનિધિત્વ કરે છે? તો આપણે ખ્યાલ છે કે પ્રજાતિ જે છે એ તમારા નજીકની સંબંધિત જાતિઓનો સમૂહ રજૂ કરે છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 2. ત્યારબાદ 135મો પ્રશ્ન. મેડ કાઉ ડિઝીઝ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો આ મેડ કાઉ ડિઝીઝ જે છે એ મુખ્યત્વે કેના દ્વારા થાય છે? તો અનિયમિત રીતે ગળીમય પ્રોટીન કે જેને સામાન્ય શું કહેવામાં આવશે? મિસફોલ્ડેડ પ્રોટીન. અને આવા મિસફોલ્ડેડ પ્રોટીન માટે જે શબ્દ વપરાય છે એ કયો આવશે? પ્રાયોન્સ. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4 પ્રિયોન્સ અથવા તો પ્રાયોન્સ. ત્યારબાદ 136મો પ્રશ્ન. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચેના છિદ્રનું રક્ષણ. તો છિદ્રનું રક્ષણ હંમેશા કેના દ્વારા થશે? વાલ્વ દ્વારા. તો આપણે ખ્યાલ છે કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવેલો જે વાલ્વ છે એ કયો આવશે? ત્રિદલ વાલ્વ કે જેને કહેવામાં આવશે ટ્રાયકસ્પિડ વાલ્વ કે જે માટે અત્યારે કયો શબ્દ વપરાયેલો છે? ત્રિપલ્લવ કપાટ. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. 137મો પ્રશ્ન. બીટી ટોક્સિનનું નિષ્ક્રિય સ્વરૂપ કીટકના આંતરડામાં ખાલી જગ્યાને કારણે સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો આપણે ખ્યાલ છે કે બીટી ટોક્સિનનું જે નિષ્ક્રિય સ્વરૂપ જે છે એને આપણે શું કહીએ છીએ? પ્રોટોક્સિન. અને આ પ્રોટોક્સિન જે છે એ હંમેશા તમારી આલ્કલાઇન પીએચ એટલે કે જે પીએચ તમારી કેટલી હશે? 7 કરતાં વધારે એ પીએચમાં એ હંમેશા સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે ટોક્સિનમાં. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 4 આલ્કલાઇન પીએચને કારણે. ત્યારબાદ 138મો પ્રશ્ન કે જેમાં કોલમ 1માં આપણને આપ્યું છે રૂપાંતરણ. તો રૂપાંતરણ શું થશે? કે જ્યારે યજમાન બેક્ટેરિયામાં ડીએનએનું સ્થળાંતરણ થાય એટલે એમાં કયો આવશે? 2. ત્યાર પછી ક્લોનિંગ સાઇટ. તો ક્લોનિંગ સાઇટ મુખ્યત્વે શું દર્શાવે છે? તમારા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે તે માટેની સાઇટ રજૂ કરે છે. અને એન્ડોન્યુક્લિયસ જે છે એની માટે કયો શબ્દ એને વપરાયેલો છે? પ્રતિબંધક એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. અને જેથી બીમાં કયો આવશે? 1. પસંદગીમાન માર્કર. તો પસંદગીમાન માર્કર તરીકે હંમેશા કેનો ઉપયોગ થાય છે? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન કે જે ચોક્કસ પ્રકારના એન્ટીબાયોટિકની સામે પ્રતિરોધકતા રજૂ કરશે. અને જેથી સીમાં કયો આવશે? 4. અને ત્યાર પછી ઓરી કે જેને આપણે સામાન્ય કહીએ છીએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે એમાં કયો આવશે? 3. તો જેના આધારે જોઈએ તો A2 વાળો એક જ ઓપ્શન છે એટલે આપણો રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન 4. ત્યારબાદ 139. એક લાક્ષણિક આવૃત બીજધારી દ્વિખંડીય પરાગાશયના દરેક ખંડમાં કેટલા કોટરો આવેલા હોય છે? તો જ્યારે આપણે દ્વિખંડીય પરાગાશયની રચના લઈએ તો આ જે છે તમારા શું થશે? એના 2 ખંડો અને પ્રત્યેક ખંડનો જે કોણીય એટલે કે ખૂણોનો વિસ્તાર જે છે ત્યાં તમારા શું આવેલા હોય છે? કોટરો. એટલે કે પ્રત્યેક ખંડમાં કેટલા કોટરો જોવા મળશે? 2 કોટર. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 140મો પ્રશ્ન. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાયુ દ્વારા સ્રાવિત થતો નથી? તો ઇસ્ટ્રોજન એ જરાયુ દ્વારા સ્રાવિત થાય છે. પ્રોજેસ્ટેરોન પણ જરાયુ દ્વારા સ્રાવિત થાય છે. પણ જ્યારે LH લઈએ એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે એક પ્રકારનો ગોનેડોટ્રોપિન હોર્મોન છે તો એ મુખ્યત્વે કેના દ્વારા સ્રાવિત થાય છે? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. અને જેથી આપણે કહી શકીએ કે ઓપ્શન 3 બરાબર આપણો રાઈટ આન્સર થશે કારણ કે તે જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી. 141મો પ્રશ્ન લઈએ તો શુક્ર એટલે કે શુક્રકોષ સ્પર્મની ગતિશીલતા ખાલી જગ્યાના કારણે હોય છે. તો આપણે ખ્યાલ છે કે શુક્રકોષોની ગતિશીલતા તેની પૂંછડીને કારણે હશે. અને પૂંછડી કેના તરીકે વર્તે છે? કશા તરીકે. એટલે કે મુખ્યત્વે કયો આન્સર આવશે? ઓપ્શન 4 કશા હલન. ત્યારબાદ 142મો પ્રશ્ન કે જેમાં 2 વિધાનો આપેલા છે જેમાં પહેલું વિધાન જે છે એક દાવો એટલે કે એક પ્રકારનું વિધાન રજૂ કરે છે અને બીજું વિધાન જે છે કારણ તરીકે આપણે લેવાનું છે. તો દાવો આપેલો છે કે એક પ્રયોગમાં મેન્ડલે અવલોકન કર્યું કે F1 પેઢીના તમામ છોડ ઊંચા હતા અને એક પણ ઠીંગણો ન હતો. તો એ વિધાન તમારું કેવું છે? સાચું. જે એક સંકળના પ્રયોગમાં આપણે જોયેલું છે. કારણ આપેલું છે પ્રકાંડની ઊંચાઈ એક વિરોધી લક્ષણ છે. વિરોધી લક્ષણ એનો અર્થ કે તે 2 વિરોધાભાસી અભિવ્યક્તિઓ દર્શાવશે. જેમાં એક વિરોધાભાસી અભિવ્યક્તિ કઈ છે? ઊંચો છોડ અને બીજો કયો આવશે? નીચો છોડ. કે જેમાં ઊંચો છોડ જે છે એ પ્રભાવી લક્ષણ દર્શાવે છે અને ઠીંગણાપણું એટલે કે નીચો છોડ એ પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે. એટલે કે આ વિધાન પણ કેવું છે? સાચું. અને આ જે છે એ તમારી સમજૂતી પણ આપશે કારણ કે
ઊંચાઈ એ પ્રભાવી લક્ષણ હોવાને લીધે F1 પેઢીનું જે આપણે જનીન બંધારણ લઈએ કયું હોય છે કેપિટલ ટી સ્મોલ ટી. તો અહીંયા તમારું કેપિટલ ટી જે છે એ પ્રભાવી હોવાને લીધે બધા છોડ કેવા પ્રાપ્ત થાય છે ઊંચા. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ઓપ્શન 4. બંને એ અને આર સાચા છે અને આર એ એને સમજૂતી આપે છે. ત્યારબાદ લઈએ 143મો પ્રશ્ન. પીસીઆર દરમિયાન પ્રાઇમર્સ ખાલી જગ્યા તબક્કામાં ડીએનએ કુંતલ સાથે જોડાય છે. હવે જો પીસીઆરને આપણે ધ્યાનમાં લઈએ તો પેલું પીસીઆરનું જે ચરણ જે છે એમાં શું થાય છે તમારા ડીએનએની બંને શૃંખલા વચ્ચે આવેલા જે હાઇડ્રોજન બંધ જે છે એ તૂટે છે અને એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ વિનૈસર્ગીકરણ, કે જેના લીધે હવે ડીએનએના બંને શૃંખલાઓ જે છે એકબીજાથી છૂટી પડશે. હવે છૂટી પડેલી શૃંખલાઓની ઉપર તમારા શું થાય છે પ્રાઇમર જોડાય છે. એટલે કે દાખલા તરીકે આ છેડા પરથી એક પ્રાઇમર જોડાશે અને આ છેડા પરથી એક પ્રાઇમર જોડાય છે અને આ પ્રાઇમર જોડાવાની પ્રક્રિયા જે છે એને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ તાપમાનનું શીતન. અને તાપમાનનું શીતન જે છે એને અંગ્રેજીમાં કેના તરીકે ઓળખવામાં આવશે એનેલિંગ. અને જેથી આપણો રાઈટ આન્સર લઈએ તો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન 2. ત્યારબાદ 144મો પ્રશ્ન લઈએ. નીચેનામાંથી કઈ વનસ્પતિ આલ્બ્યુમિન વિહીન? તો આલ્બ્યુમિન વિહીન બીજનો અર્થ શું થશે અભ્રૂણપોષી બીજ. અને આવા અભ્રૂણપોષી બીજ જે છે એ સામાન્ય રીતે એટલે કે મોટા ભાગે કેમાં જોવા મળે છે દ્વિદળી વનસ્પતિમાં. હવે અહીંયા જોઈએ તો મકાઈ, જવ અને ઘઉં આ ત્રણેય તમારી કઈ વનસ્પતિઓ છે એકદળી. એટલે એમાં સામાન્ય રીતે તમારા બીજ કયા પ્રકારના આવશે આલ્બ્યુમિન યુક્ત એટલે કે ભ્રૂણપોષી. પણ અત્યારે આપણે જોઈએ છે તો આલ્બ્યુમિન વિહીન એ કેમાં જોવા મળશે વટાણા, કે જે કેનું ઉદાહરણ થશે દ્વિદળી. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3. પ્રશ્ન નંબર 145. ઓ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિ માટે નીચેનામાંથી કયું માતા પિતાના રક્ત જૂથના જનીન પ્રકારનું સંયોજન શક્ય નથી? તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઓ રુધિર જૂથ છે તો એની માટેનો એક જ માત્ર જનીન પ્રકાર ઉપલબ્ધ હોય છે અને કયો છે સ્મોલ આઈ. કારણ કે માની લો કે કોઈ સંતતિ એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એનું રુધિર જૂથ કયું છે ઓ, તો એનો જનીન પ્રકાર આ હશે. આનો અર્થ શું થયો કે આ એક જનીન જે છે બરાબર તે કોની પાસેથી આવેલું હશે માતા પાસેથી, અને બીજું આઈ જનીન જે છે એ કેની પાસેથી આવેલું હશે પિતા પાસેથી. કારણ કે તમારા જે સંયોજન આપણે જોવાના છે એમાં માતા અને પિતાના જે જનીન પ્રકાર જે છે એમાં એટલીસ્ટ એક સ્મોલ આઈ હોવો જોઈએ. તો દાખલા કે પહેલું લઈએ તો પિતામાં એક સ્મોલ આઈ છે, માતા પાસે પણ એક સ્મોલ આઈ છે. બીજા ઓપ્શનમાં પિતા પાસે એક સ્મોલ આઈ છે, માતા પાસે પણ એક સ્મોલ આઈ છે. ત્રીજામાં જોઈએ તો પિતા પાસે કોઈ પણ સ્મોલ આઈ જનીન નથી. એનો અર્થ એ થયો કે જો આપણે આ સંયોજન લઈએ તો ક્યારે પણ જે સંતાન જે છે બરાબર એમાં તમારું રુધિર જૂથ ઓ બની શકશે નહીં. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3. ત્યારબાદ લઈએ 146મો પ્રશ્ન. નીચેનામાંથી કોનો ઉપયોગ લોહીના ગંઠિયા તોડવા માટે કરવામાં આવે છે, કે જેને આપણે કહીએ છીએ ક્લોટ બસ્ટર. તો ક્લોટ બસ્ટર એટલે કે લોહીની ગાંઠ જે તોડવા માટેનું કાર્ય જે છે એ કેના દ્વારા જોવા મળે છે એક ઉત્સેચક, કે જે કેમાંથી પ્રાપ્ત થયેલો છે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા. અને એ ઉત્સેચકને કેના તરીકે કહેવામાં છે સ્ટ્રેપ્ટોકાઇનેસ. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 4. ત્યાર પછી લઈએ 147મો પ્રશ્ન. એમેઝોન વર્ષાવનોમાં જાતિઓની સંખ્યાના ઉતરતા ક્રમમાં નીચેનાની ગોઠવણી કરો. હવે જેમાં દાખલા કે આપણે લઈએ વનસ્પતિઓ, તો વનસ્પતિઓની સંખ્યા એમેઝોન વર્ષાવનોમાં લઈએ તો કેટલી છે 40,000. એની સામે જ્યારે પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓની સંખ્યા કેટલી છે 1300. માછલીઓની વાત કરીએ તો માછલીઓની સંખ્યા જે છે એ કેટલી છે 3000. ત્યાર પછી અપૃષ્ઠવંશીઓની વાત કરીએ તો અપૃષ્ઠવંશીઓની સંખ્યા જે છે એ કેટલી છે 1,25,000. અને એની સામે જ્યારે સસ્તનની આપણે વાત કરીએ તો સસ્તનની સંખ્યા જે છે એ કેટલી આવશે 427. હવે જો આપણે આને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં કયું આવશે અપૃષ્ઠવંશીઓ બરાબર. ત્યાર પછી આપણે લઈએ તો કયો આવશે વનસ્પતિ, ત્યાર પછી આવશે માછલીઓ, ત્યારબાદ આવશે પક્ષીઓ અને અંતે કયો આવશે સસ્તન. અને જેથી આપણો ક્રમ જે છે એ કયો થશે DACBE. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. ત્યારબાદ લઈએ 148મો પ્રશ્ન, જેમાં બે વિધાનો આપેલા છે. વિધાન 1 છે પ્લાઝમિડ એ સ્વાયત્ત એટલે કે સ્વયં રીતે સ્વપ્રતિકૃતિ કરતો ડીએનએ છે. તો એ સાચું, કારણ કે આપણે ખ્યાલ છે બધા જ પ્લાઝમિડની અંદર તમારું સામાન્ય રીતે શું આવેલું છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, કે જેના દ્વારા એ પોતે સ્વયંજનન પામી શકશે. વિધાન 2 આપ્યું છે પ્લાઝમિડ્સ એ રંગસૂત્ર બહારના એટલે કે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ, એટલે કે તમારા દરેક બેક્ટેરિયામાં પોતાનું તો એક આનુવંશિક દ્રવ્ય હશે એ સિવાયનું બીજું તમારું કયું હશે પ્લાઝમિડ. અને જેથી એ પણ તમારું વિધાન કેવું થશે સાચું.
અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 4, બંને વિધાનો સાચા છે. ત્યારબાદ 149મો પ્રશ્ન લઈએ, જેમાં બે વિધાનોમાં વિધાન અને કારણ પ્રકારના વિધાનો રજૂ કરેલા છે. તો વિધાન એ આપેલું છે, મનુષ્ય અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગો સમરૂપ અંગો છે. તો એ વિધાન કેવું છે? સાચું. કારણ આપેલું છે, મનુષ્ય અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગો સમાન શરીર રચનાકીય બંધારણ ધરાવે છે. તો એ પણ વિધાન થશે સાચું. અને સમરૂપ અંગોનો અર્થ શું થશે કે તમારા રચનાકીય કેવા હશે? સમાન, પરંતુ કાર્યાત્મક રીતે કેવા હશે? અલગ. અને જેથી આપણે કહી શકીએ કે બંને વિધાન સાચા છે અને સમજૂતી પણ આપે છે. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ લઈએ 150મો પ્રશ્ન, હેન્લેના લૂપમાં પુનઃશોષણની પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પેલું આપેલું છે, હેન્લેનો પાસની અવરોહી ભુજા એટલે કે ડિસેન્ડિંગ, બરાબર, આમ જે છે તે એ પાણી માટે પ્રવેશશીલ હોય છે. તો એ વિધાન કેવું છે? સાચું. પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. તો એ પણ સાચું થશે. ત્યાર પછી હેન્લેના પાસમાં મૂત્ર ઘટ્ટ થાય છે. તો જ્યારે અવરોહી ભુજામાંથી તમારું ગાળણ પસાર થતું હશે ત્યારે પાણીનું જે છે એ વધારે પડતું શું થાય છે? પુનઃશોષણ. અને પાણીનું વધારે પુનઃશોષણ થવાને લીધે મૂત્ર જે છે એ કેવું બને છે? ઘટ્ટ. ત્યાર પછી સી આપેલું છે, હેન્લેનો પાસમાં સોડિયમ પ્લસ અને પાણીનું પુનઃશોષણ થાય છે. હવે આ વિધાન જે છે એ કેવું થશે? ખોટું. કારણ કે જો આપણે એનસીઈઆરટીને ધ્યાનમાં લઈએ તો ત્યાં માત્ર સોડિયમ પ્લસ આયન આપણને કીધેલા નથી. ત્યાં મુખ્યત્વે શું કીધું છે? NaClનું પુનઃશોષણ થાય છે. ત્યાર પછી ડી, હેન્લેના પાસની આરોહી ભુજા એટલે કે એસેન્ડિંગ લૂપમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું વહન સક્રિય અથવા નિષ્ક્રિય રીતે થાય છે. તો એ વિધાન પણ કેવું છે? સાચું. અને અહીંયા આપણે કહી શકીએ કે વિધાન એ, બી અને ડી કેવા છે? સાચા. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ લઈએ 151મું, નીચેનામાંથી કયા ગૌણ લસિકા અંગો છે? ગૌણ એટલે તમારા કયા થશે? દ્વિતીયક લસિકા અંગો. તો જો અસ્થિમજ્જા લઈએ તો તમારું કોઈ છે? પ્રાથમિક લસિકાંગ. ટોન્સિલ્સ, કાકડા એ સેકન્ડરી એટલે કે દ્વિતીયક લસિકાંગ. બરોળ, સ્પ્લીન જે કહેવામાં આવશે એ પણ દ્વિતીયક લસિકાંગ. અને થાઇમસ એ તમારું પ્રાથમિક લસિકાંગ. તો દ્વિતીયક લસિકાંગ તરીકે કયો આવશે? બી અને સી. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ લઈએ 152, માથાથી પગ સુધી પૃષ્ઠવંશી કરોડસમ ગોઠવણીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે? આપણે શરૂઆતમાં પહેલો જ પ્રશ્ન જોયેલો હતો કે કરોડસમમાં આપણા જે 26 મણકા એટલે કે કશેરુકાઓ આવેલી હશે એમાં એક કશેરુકાઓને આપણે ક્યાંથી લેવાની છે? માથાથી પગ સુધી. તો સૌથી પહેલા ઉપર લઈએ તો તમારે કયા આવશે? ગ્રીવા કશેરુકા. ગ્રીવા કશેરુકા પછી કયા આવશે? ઉરસ્ય કશેરુકા. ત્યારબાદ આવશે કટી કશેરુકા અને અંતે આવશે ત્રિકાસ્થિ. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે એ કયો થશે? ઓપ્શન 3. ત્યારબાદ લઈએ 153મો પ્રશ્ન, જો એક લાક્ષણિક આવૃત બીજધારીની દ્વિકીય રંગસૂત્ર સંખ્યા 36 હોય તો તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? તો પહેલા તો અહીંયા જો દ્વિકીય રંગસૂત્ર સંખ્યા આપેલી છે એનો અર્થ એ થયો કે 2n બરાબર કેટલા આપેલા છે? 36. હવે આપણે કીધેલું છે લાક્ષણિક આવૃત બીજધારી. આ એક અગત્યનું સમજવાનું છે કે આવૃત બીજધારીમાં જે ભ્રૂણપોષ જે છે હંમેશા ફલન પછી નિર્માણ થાય છે ત્રિકીય જોડાણને અંતે. અને જેથી ભ્રૂણપોષ હંમેશા રંગસૂત્રની દ્રષ્ટિએ કેવું હશે? ત્રિકીય. હવે જો તમારા 2n બરાબર 36 છે તો આની પરથી આપણે કહી શકીએ કે n બરાબર કેટલું થશે? 18. અને જો n બરાબર 18 હોય તો 3n બરાબર શું થશે? તો 3 ગુણ્યા 18 એટલે કે 18 તેરી 54. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 2. ત્યારબાદ 154, સ્પોન્જીસ એટલે કે આપણે જે કહીએ છીએ વાદળી એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો વિનિમય ખાલી જગ્યા દ્વારા કરશે. તો સ્પોન્જીસમાં આ વાયુઓનો વિનિમય જે છે કેના દ્વારા થાય છે? તેની સમગ્ર શરીર સપાટી દ્વારા, અને પણ કઈ પ્રક્રિયા દ્વારા? સાદા પ્રસરણ દ્વારા. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. 155મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ લૈંગિક રીતે પ્રસારિત થતો નથી? હવે લૈંગિક રીતે એટલે કયો થશે? STI એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, અથવા તો આપણે કહી શકીએ STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. હવે અહીંયા આપણે જોઈએ તો ક્ષય જે ટ્યુબરક્યુલોસિસ જે છે ક્યારે પણ તમારા જાતીય સંક્રમિત રોગ તરીકે વર્તતો નથી. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે પહેલો જ કયો આવી જશે? ક્ષય. હવે જો બીજા આપણે ખાલી ઓપ્શનને ધ્યાનમાં લઈએ તો ગોનોરિયા STI છે, જનનાંગોના મસા કે જેને આપણે જેનાઇટલ વોર્ડ્સ કહીએ છીએ એ પણ STI છે, અને સિફિલિસ પણ કયું છે? STI. ત્યારબાદ 156મો પ્રશ્ન, આવૃત બીજધારીના માદા જનન કોષમાં, અહીંયા ફરીથી જુઓ ગેમેટોફાઇટ્સ કીધેલું છે એટલે આપણે આગળ જે કીધેલું છે એ પ્રમાણે કેના તરીકે લેશું? જન્યુજનક.
અને માદાજન્યુજનક જે છે એ માદાજન્યુજનકને આપણે કેના તરીકે ઓળખીએ છીએ? ભ્રૂણપુટ. અને આપણે પ્રશ્નમાં કીધું છે કે ભ્રૂણપુટમાં કઈ રચના અંડકોષના ફલન માટે પરાગનલિકાને માર્ગદર્શન આપવામાં મદદ કરે છે? તો પરાગનલિકાને માર્ગદર્શન આપવામાં મદદ કરતી જે ખરેખર રચના જે છે એ કયું છે? તંતુમય પ્રસાધન. અને તંતુમય પ્રસાધન તમારા સામાન્ય રીતે કયા કોષોમાં જોવા મળે છે? સહાયક કોષોમાં. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. ત્યારબાદ 157મો પ્રશ્ન, કોલમ 1 અને કોલમ 2 ને જોડો. તો વધુ પડતો વૃદ્ધિ અંતઃસ્રાવ, અને જો વૃદ્ધિ અંતઃસ્રાવનું વધારે પડતો સ્રાવ થશે તો એના લીધે જે ખામી સર્જાય છે એ કઈ આવશે? તમારે એક્રોમેગેલી, એટલે ત્રીજું. ત્યાર પછી લ્યુટિનાઇઝિંગ અંતઃસ્રાવ. તો એલએચ જે છે એ મુખ્યત્વે કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે? અંડકોષપાત. કારણ કે જ્યારે એલએચની પરાકાષ્ઠા સર્જાશે એટલે એલએચ સર્જ જેને કહીએ છીએ તો એ અંડકોષપાત અથવા તો જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ અંડપાતની પ્રક્રિયા પ્રેરશે. ત્યાર પછી વેસોપ્રેસિન કે જેને આપણે સામાન્ય રીતે શું કહે છે? એન્ટી ડાયુરેટિક હોર્મોન, કે જે તમારા મૂત્રપિંડમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું શું કરે છે? પુનઃશોષણ. એટલે એમાં આવશે 1. અને ઓક્સિટોસિન, તો ઓક્સિટોસિન મુખ્યત્વે પ્રસૂતિ પ્રક્રિયા દરમિયાન ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર હોય છે એટલે એમાં કયું આવશે? 2. કે જેથી આપણે કહી શકીએ A3, ત્યાર પછી B4, C1 અને D2. એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ 158મો પ્રશ્ન, અંડકોષપાત સમયે અંડકોષનું આવરણ ખાલી જગ્યા છે. તો અંડકોષપાતની પ્રક્રિયા થાય ત્યારે અંડકોષની ફરતે જે આવરણ આવેલું છે કે તેને શું કહેવાય છે? ઝોના પેલ્યુસિડા. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ 159, અહીં આપણે જોઈએ તો બંને જાતિઓને નુકસાન થાય છે તો એવી આંતરક્રિયા આપણે કઈ રીતે દર્શાવે છે? માઇનસ માઇનસ, કે જે શું દર્શાવશે? સ્પર્ધા. એટલે કે અહીંયા કયું આવશે? 3. ત્યાર પછી એક જાતિને નુકસાન થાય છે એટલે કે માઇનસ, અને બીજી જાતિને લાભ થાય છે એટલે કે પ્લસ. તો એ મુખ્યત્વે કોણ રજૂ કરશે? પરભક્ષણ. બંને જાતિઓને લાભ થાય છે એટલે કઈ થશે? પ્લસ પ્લસ, કે જે કેના દ્વારા દર્શાવવામાં આવશે? સહજીવન. એટલે કે તેમાં આવશે 2. એકને લાભ થાય છે એટલે કયું આવશે? પ્લસ, અને બીજા પર કોઈ અસર થતી નથી એટલે 0, કે જે શું દર્શાવશે? સહભોજિતા. અને જેથી આપણે કહી શકીએ કયું આવશે? A3, B1, C2 અને D4. એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ 160મો પ્રશ્ન લઈએ, નીચેનામાંથી કઈ રચના નર પ્રજનન તંત્રનો ભાગ નથી? હવે જો તમે અહીંયા ઓપ્શન જોશો તો આપણે ડાયરેક્ટલી ખ્યાલ આવી જશે કે નર પ્રજનન તંત્રનો ભાગ કયો નહીં આવશે? અંડવાહિની નિવાહક. કારણ કે મુખ્યત્વે તમારો કેનો ભાગ થશે? માદા પ્રજનન તંત્રનો. ત્યારબાદ 161, આહાર શૃંખલામાં નીચેનામાંથી કયા પ્રાથમિક ઉપભોક્તા છે? તો પ્રાથમિક ઉપભોક્તા એટલે કે જે વનસ્પતિનો ખોરાક તરીકે સીધો ઉપયોગ કરતા હશે. અને વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવોને આપણે શું કહીશું? તૃણાહારીઓ. ત્યારબાદ 162, જે 2 વિધાનો આપેલા છે એમાં પહેલું વિધાન કયું આપેલું છે? કે ગેલાપોગસ ટાપુ ઉપર બકરાઓ દાખલ થયાના 1 દાયકાની અંદર એમિંગ્ડન કાચબા જે છે એ લુપ્ત થયા. તો આ વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી કારણ આપેલું છે એમિંગ્ડન કાચબા કરતાં બકરાઓ ઘાસ ચરવામાં વધુ કાર્યક્ષમ હતા, અને જેના લીધે સ્પર્ધાને લીધે શું થયું? એમિંગ્ડન કાચબા જે છે એ લુપ્ત થયા. એટલે કે આ વિધાન પણ કેવું છે? સાચું, અને સમજૂતી પણ આપે છે. એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 163મો પ્રશ્ન લઈએ, લેક ઓપેરોન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પેલું આપેલું છે લેક્ટોઝ નિગ્રાહકને ઓપરેટર સાથે જોડવા માટે સક્રિય કરે છે. તો આપણે ખ્યાલ છે કે લેક્ટોઝ નિગ્રાહકને હંમેશા નિષ્ક્રિય બનાવે છે, નહીં કે સક્રિય, અને જેથી એ વિધાન કેવું થશે? ખોટું. ત્યાર પછી જનીન I, Z, Y અને A ને એક સામાન્ય પ્રમોટર હોય છે. તો આ પણ વિધાન કેવું થશે? ખોટું. કારણ કે જનીન I જે એક નિયામકી જનીન છે એનું પ્રમોટર અલગ હશે, અને તમારા જે 3 બંધારણીય જનીન છે Z, Y અને A એનું પ્રમોટર અલગ હશે. ત્યાર પછી ત્રીજું, ગેલેક્ટોઝ લેક ઓપેરોન માટે પ્રેરક તરીકે કાર્ય કરી શકે છે. તો એ ખોટું. કારણ કે પ્રેરક તરીકે મુખ્યત્વે કાર્ય જે કરે છે એ કયું આવશે? લેક્ટોઝ, નહીં કે ગેલેક્ટોઝ. અને ચોથું, જનીન I સતત વ્યક્ત થાય છે એટલે કે સતત એક્સપ્રેસ થતું હશે. તો એ વિધાન કેવું છે? સાચું. ત્યારબાદ 164મું, પ્લાઝ્મોડિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણે ખ્યાલ છે પ્લાઝ્મોડિયમ તમારા કયા છે? મેલેરિયા માટે જવાબદાર રોગકારક સજીવ. અને આ પ્લાઝ્મોડિયમ હંમેશા 2 યજમાનમાં પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે. તો મનુષ્ય અને બીજું કોઈ આવશે? મચ્છર. જેમાં સામાન્ય રીતે મનુષ્યની અંદર એ કયું પ્રજનન દર્શાવે છે? અલિંગી પ્રજનન. અને મચ્છરની અંદર મુખ્યત્વે શું દર્શાવે છે?
લિંગી પ્રજનન. હવે એના આધારે અહીંયા આપણે મુખ્યત્વે જુઓ તો પહેલાં આરબીસીમાં લિંગી પ્રજનન કરે છે, તો આરબીસીમાં તો તમારું કયું થશે? અલિંગી પ્રજનન, એટલે આ વિધાન ખોટું. ગેમેટોસાઇટ્સ કે જેને શું કહેવામાં આવે છે? પ્લાઝ્મોડિયમની લિંગી અવસ્થા. અને લિંગી અવસ્થા જે છે હંમેશા કેમાં નિર્માણ થતી હશે? તો મનુષ્યના રક્તકણની અંદર. આ સમજો, લિંગી અવસ્થા કે જેમાં મેગા ગેમેટોસાઇટ અને કયો આવશે? માઇક્રોગેમેટોસાઇટ કે જે હંમેશા મનુષ્યના આરબીસીમાં નિર્માણ થશે, એટલે આ પણ વિધાન ખોટું. ત્યાર પછી ફલન મચ્છરના આંતરડામાં થાય છે, જે કીધું કે મચ્છરની અંદર લિંગી પ્રજનન થશે ને એ પણ ક્યાં થશે? એના આંતરડામાં. અને જેથી આ વિધાન કેવું છે? સાચું. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3. અને જો ચોથું વિધાન ધ્યાનમાં લઈએ તો યકૃત કોષોમાં તે લિંગી પ્રજનન કરે છે, તો યકૃત કોષોમાં એ કયું થશે? અલિંગી પ્રજનન. ત્યારબાદ 165મો પ્રશ્ન, દ્વિકીય સજીવોની એક વસ્તી હાર્ડી વેનબર્ગ સમતુલ્યતામાં છે. જો એલીલ એની આવૃત્તિ 0.1 હોય તો એની આવૃત્તિ કેટલી હશે? હવે અહીંયા આપણને એની આવૃત્તિ આપેલી છે, તો એની આવૃત્તિ જે છે એટલે અત્યારે પ્રભાવી તરીકે લઈએ તો એની આવૃત્તિ આપણે સ્મોલ પી દ્વારા દર્શાવશું. તો પીની વેલ્યુ કેટલી આપેલી છે? 0.1. હવે આપણે સમયુગ્મી પ્રભાવીની આવૃત્તિ શોધવાની છે, તો સમયુગ્મી પ્રભાવીની આવૃત્તિ કઈ થશે? પી સ્ક્વેર. એનો અર્થ એ કઈ થશે? 0.1 સ્ક્વેર. અને 0.1નો સ્ક્વેર લઈએ તો એ કેટલો હશે? 0.01. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 4. ત્યારબાદ 166મો પ્રશ્ન, પ્લાસેન્ટલ એટલે કે જરાયુજ સસ્તન પ્રાણીઓ અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ જેવા કે કાંગારૂ માં અનુકૂલનશીલ વિકિરણ અનુકૂલનશીલ વિકિરણનો અર્થ શું થશે? અનુકૂલિત પ્રસરણ, જે દૂરના પ્રજાતિઓ વચ્ચે સમાનતા તરફ દોરી જાય છે. તો જ્યારે આપણે બે પ્રકારના સસ્તનો લેશું, એક તો પ્લાસેન્ટલ અને બીજા માર્સુપિયલ્સ, તો એમાં જોવા મળતું અનુકૂલિત પ્રસરણ જે છે મુખ્યત્વે શું દર્શાવે છે? કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 167, સ્તનપાનના શરૂઆતના દિવસો દરમિયાન માતા દ્વારા સ્ત્રાવ પામતા કોલોસ્ટ્રમમાં ખાલી જગ્યા પુષ્કળ પ્રમાણમાં હોય છે, તો કોલેસ્ટ્રમમાં તમારી જે એન્ટીબોડી સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે એ કઈ આવશે? IgA એન્ટીબોડી. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ 168મો પ્રશ્ન કે જેમાં બે વિધાનો આપેલા છે, નિવેદન અને કારણ સ્વરૂપે. તો જેમાં નિવેદન કીધેલું છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં બેક્ટેરિયલ કોષને તોડવા માટે લાઇસોઝાઇમ અને વનસ્પતિ કોષોને તોડવા માટે સેલ્યુલેઝનો ઉપયોગ થાય છે, તો એ વિધાન કેવું થશે? સાચું. કારણ આપ્યું છે, આનુવંશિક દ્રવ્યના અલગીકરણ માટે કોષોનું વિઘટન જરૂરી છે, તો એ પણ વિધાન થશે સાચું. કારણ કે આપણે માની લો કે વનસ્પતિ કોષ લે તો સૌથી બહાર તમારા સેલ્યુલોઝની બનેલી શું આવેલી હશે? કોષ દિવાલ. પછી કોષ પટલ હશે અને અંદર તરફ તમારું શું હશે? કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય. હવે જો તમારે ડીએનએ અલગીકૃત કરવું હોય તો સૌપ્રથમ તમારા બાહ્ય આવરણો જે છે એ બાહ્ય આવરણોનું વિઘટન કરવું જરૂરી હશે. અને જેથી આપણે કહી શકીએ કે બંને વિધાનો સાચા છે અને સમજૂતી પણ આપે છે, એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યાર પછી 169મો પ્રશ્ન કે જેમાં પણ આપણને બે વિધાનો આપેલા છે. પહેલું, અંડકોષપાત LH પરાકાષ્ઠા દ્વારા થાય છે, જેના લીધે ગ્રાફિયન પુટિકા ફાટે છે, તો એ પણ તમારું વિધાન કેવું થયું? સાચું. વિધાન 2 આપેલું છે, અંડકોષપાત પછી બાકી રહેલી ગ્રાફિયન પુટિકા કે જેને પિત્તપિંડ અથવા તો આપણે શું કહીએ છીએ? કોર્પસ લ્યુટિયમ, તેમાં રૂપાંતરિત થાય છે અને મોટા પ્રમાણમાં ઇસ્ટ્રોજન સ્ત્રવે છે. તો હવે અહીંયા આ ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવને લીધે આ વિધાન કેવું થશે? ખોટું. કારણ કે કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે છે એનો સ્ત્રાવ થાય છે. અને જેથી આપણે કહી શકીએ કે પહેલું વિધાન સાચું અને બીજું વિધાન સાચું નથી, એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ લઈએ 170મો પ્રશ્ન, પ્રાકૃતિક પસંદગી વસ્તીમાં કઈ સ્થિતિ તરફ દોરી શકે છે? તો પ્રાકૃતિક પસંદગી માટે જો તમે જોશો ઉદ્વિકાસના ચેપ્ટરમાં તો આપણને 3 આલેખ આપેલા છે, જેમાં પહેલો આલેખ જે છે એ સ્થિરતા તરફ, બીજો આલેખ જે છે તે કયો આપેલો છે? દિશા સૂચક ફેરફાર, અને ત્રીજો આલેખ જે છે એ શું દર્શાવે છે? વિક્ષેપન. કારણ કે તમારા આ 3 અસરો તરફ એ જઈ શકે. જ્યારે આનુવંશિક વિચલન લઈએ કે જેને આપણે જીનેટિક ડ્રિફ્ટ કહીએ છીએ, એ તમારા પ્રાકૃતિક પસંદગી દ્વારા થતો ફેરફાર નથી. અને અહીંયા આપણા સાચા ફેરફારો લઈએ તો કયા આવશે? A, C અને D, જેથી રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ 171, સહાયક પ્રજનન તકનિકમાં અંડકોષમાં સીધા શુક્રકોષ દાખલ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો અંડકોષની અંદર સીધા શુક્રકોષોને જે દાખલ કરવામાં આવે છે માઇક્રો ઇન્જેક્શનની મદદથી, બરાબર, એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2.
ત્યારબાદ 172 સર્જરી પછીના દર્દીઓની સારવાર માટે અસરકારક શાંતિદાયક અને પીડાશામક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થશે? તો શાંતિદાયક અને પીડાશામક તરીકે જે ઔષધિનો ઉપયોગ થાય છે એ કયો હોય છે? મોર્ફિન. અને જેથી આપણો રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન 2. ત્યારબાદ 173મો પ્રશ્ન, નીચે 2 વિધાનો આપેલા છે જેમાં પહેલું વિધાન છે ડાઉન સિન્ડ્રોમ એક એક્સ રંગસૂત્રના અભાવને કારણે થાય છે. તો જ્યારે આપણે ડાઉન સિન્ડ્રોમની વાત કરીએ તો તમારે શું છે? દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી, કે જેમાં તમારામાં 21મું જે રંગસૂત્ર જે છે એ 21મા રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે? 3. સામાન્ય રીતે 2 હોય છે પણ અહીંયા કેટલી જોવા મળશે? 3. એટલે એને આપણે શું કહે છે? ટ્રાયસોમી. એટલે કે આપણું પહેલું વિધાન જે છે એ કેવું થશે? અહીંયા ખોટું. ત્યાર પછી વિધાન 2 લઈએ. ટર્નર સિન્ડ્રોમ રંગસૂત્રોની વધારાની નકલની હાજરીને કારણે થાય છે. તો ટર્નર સિન્ડ્રોમ જે છે એને સામાન્ય રીતે કહેવામાં આવે છે મોનોસોમી. અને મોનોસોમી શું કામ કહેવામાં આવે છે? કે સામાન્ય રીતે અહીંયા એક એક્સ રંગસૂત્રનો અભાવ હોવાથી કઈ સ્થિતિ નિર્માણ થાય છે? XO. અને જેથી આપણે કહી શકીએ કે વિધાન 2 પણ જે છે એ કેવું છે? ખોટું. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 1. વિધાન 1 અને વિધાન 2 બંને ખોટા છે. ત્યારબાદ લે 174 નીચેનામાંથી કયું ઉદ્વિકાસ માટેનું પુરાવો નથી? હવે જો ઉદ્વિકાસના આપણે પુરાવાને ધ્યાનમાં લઈએ તો એક તો તમારા કયા આવશે? અશ્મિઓ, રાઈટ. અને બીજા જે છે તમારા 2 પ્રકારના અંગો, કે જેમાં એક કયા આવશે? સમમૂલક અંગો, બરાબર, કે જેને આપણે કેના તરીકે ઓળખીએ છીએ? રચના સદસ્ય અંગો. અને બીજા જે છે એ તમારા કયા આવશે? કાર્ય સદસ્ય અંગો. અહીંયા જો તમે પ્રશ્નમાં જોશો તો પહેલું જે છે આપણે કીધું છે અશ્મિના પુરાવો પરથી પેલિયોન્ટોલોજીકલ પુરાવા. પેલિયોન્ટોલોજીકલ એટલે કે અશ્મિ વિદ્યાકીય પુરાવા, તો એ આવશે. અર્નસ્ટ હેકલે દ્વારા પ્રસ્તાવિત ઉદ્વિકાસ માટેના ભ્રૂણશાસ્ત્રીય સમર્થન. તો અર્નસ્ટ હેકલે જે ભ્રૂણશાસ્ત્રીય સમર્થન આપેલું હતું પુરાવા તરીકે, એના મોટાભાગના વૈજ્ઞાનિકોએ સમર્થન આપેલું હતું નહીં, અને જેથી આપણે એને ઉદ્વિકાસના પુરાવા તરીકે લઈ શકાતા નથી. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ લઈએ 175મો પ્રશ્ન, કે જેમાં 2 વિધાનો આપેલા છે. કે પહેલું વિધાન છે વસ્તીમાં લોજિસ્ટિક વૃદ્ધિ, બરાબર, કે જેની લોજિસ્ટિક વૃદ્ધિ એટલે કઈ થશે? સંભાવ્ય વૃદ્ધિ. મોડલને ઘાતાંકીય એટલે કે ચરઘાતાંકીય વૃદ્ધિ મોડલ કરતાં વધુ વાસ્તવિક માનવામાં આવે છે. તો એ વિધાન કેવું છે? સાચું. કારણ કે જ્યારે આપણે ચરઘાતાંકીય વૃદ્ધિ લઈએ છીએ તો એમાં મુખ્યત્વે આપણે શું કહીએ છીએ? કે સ્ત્રોતો કેવા હોવા જોઈએ છે? અમર્યાદિત. પણ આપણે ખ્યાલ છે કે સામાન્ય પરિસ્થિતિઓમાં હંમેશા તમારા સ્ત્રોતો જે છે એ કેવા હોય છે? મર્યાદિત. અને એ કારણ જે છે એ સાચું પણ છે અને સમજૂતી પણ આપે છે. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 176મો પ્રશ્ન, આધુનિક હોમો સેપિયન્સ ઓસ્ટ્રેલિયામાં ઉદ્ભવ્યા હતા અને ખંડો પાર કરીને આગળ વધ્યા હતા. તો આ વિધાન કેવું થશે? ખોટું. કારણ કે ઓસ્ટ્રેલિયા નહીં, અહીંયા તમારે મુખ્યત્વે શું આવવું જોઈએ? આફ્રિકા. બરાબર. ત્યાર પછી વિધાન 2, હોમો સેપિયન્સ આશરે 75,000 થી 10,000 વર્ષ પહેલા ઉદ્ભવ્યા હતા. તો એ વિધાન કેવું થશે? સાચું, રાઈટ. અને જેથી આપણે કહી શકીએ રાઈટ આન્સર થશે વિધાન 1 ખોટું અને વિધાન 2 સાચું, એટલે ઓપ્શન 3. ત્યારબાદ 177મો પ્રશ્ન લઈએ. 10 મિલિયન કોષોની એક વસ્તી ધ્યાનમાં લો જે માથાદીઠ જન્મદર 0.002 અને માથાદીઠ મૃત્યુદર 0.002 હોય તો 10 પેઢીઓ પછી કોષોની અપેક્ષિત સંખ્યા શું હશે? હવે કોઈ પણ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા તમે જુઓ તો જન્મદર જે આપેલો છે તે અને જે મૃત્યુદર આપેલો છે બંને કેવા છે? સમાન. હવે જો જન્મદર અને મૃત્યુદર સમાન હશે તો તમારી આગળની કોઈ પણ પેઢીઓ લેશો એમાં સંખ્યામાં કોઈ પણ વધારો જોવા મળશે નહીં, કારણ કે 10 પેઢી પછી પણ તમારા કોષોની સંખ્યા કેટલી જોવા મળશે? 10 મિલિયન જ. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ લે 178મો પ્રશ્ન, આપણે જોવાનું છે કયા વિધાનો સાચા છે? તો પહેલું, ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ ઉર્જાનો પ્રવાહ એક દિશીય હોય છે. તો એ વિધાન સાચું. ત્યાર પછી ઉર્જાનો પિરામિડ ક્યારેય ઉલટાયેલો હોઈ શકે નહીં. એ પણ વિધાન સાચું. ત્રીજું, ઉર્જાના વહનમાં દરેક પોષક સ્તરે 1% ઉર્જા ગુમાવાય છે. તો આ વિધાન ખોટું. જ્યારે પણ ઉર્જાનું વહન થાય છે તો લગભગ 90% જેટલી ઉર્જા ગુમાવાય છે અને માત્ર 10% જેટલી ઉર્જા આગળના સ્તરમાં દાખલ થાય છે. અને એ જ કારણ છે કે તમારા ઉર્જાના પિરામિડ ક્યારેય પણ ઉલટાયેલા જોવા મળતા નથી. અને અહીંયા આપણે કહી શકીએ કે એ અને બી વિધાન કેવા છે? સાચા. અને રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ લઈએ 179મો પ્રશ્ન,
સ્નાયુ સંકોચન એ મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા ખાલી જગ્યાના મુક્ત થવા દ્વારા મોકલવામાં આવેલા સંકેતથી શરૂ થાય છે. હવે જ્યારે સ્નાયુ સંકોચન અને મધ્યસ્થ ચેતાતંત્રની વાત કરીએ તો માની કે આપણે લઈએ છીએ ચેતાકોષનો અંતિમ ભાગ કે જેને આપણે કહી શકીએ ચેતોપાગમ્ય ગાંઠ, અને અત્યારે દાખલા તરીકે આપણે લઈએ છીએ સ્નાયુ કોષ. તો ચેતા અને સ્નાયુ કોષની વચ્ચે, બરાબર, દાખલા તરીકે આ જે તમારો અવકાશ આવેલો હોય છે તેને આપણે સામાન્ય રીતે કેના તરીકે ઓળખે છે? ચેતા સ્નાયુ સંધાન. હવે જ્યારે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી કોઈ પણ ઉર્મી વેગ જે છે એ તમારા ચેતોપાગમ્ય ગાંઠમાં પહોંચશે તો ત્યાં આવેલી જે પુટિકાઓ જે છે એ પુટિકાઓ પટલ સાથે ફ્યુઝ થઈને એમાં આવેલા દ્રવ્યો જે છે એને શું કરે છે? આ ચેતોપાગમ્ય અવકાશમાં અથવા તો ચેતાસ્નાયુ સંધાનમાં મુક્ત કરશે. અને આ જે મુક્ત થયેલા જે દ્રવ્યો જે છે એ તમારા સ્નાયુ કોષો જે છે એમાં શું કરશે? એની પ્રતિક્રિયા પૂરી પાડશે. તો આ જે દ્રવ્ય જે છે એ દ્રવ્યને આપણે શું કહે છે? ચેતા પ્રેષક દ્રવ્ય. અને એમાં મુખ્ય ચેતા પ્રેષક દ્રવ્ય કયું હોય છે? એસિટાઇલ કોલાઇન. જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 180મો પ્રશ્ન લઈએ. નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રિકર્સર mRNA? તો પ્રિકર્સર mRNA નો અર્થ શું થશે? mRNA નું પૂર્વ સ્વરૂપ કે જેને આપણે શું કહે છે? HNRNA એટલે કે હેટેરોજીનસ ન્યુક્લિયર RNA. અને HNRNA ના નિર્માણ માટે જવાબદાર ઉત્સેચક કયો હોય છે? RNA પોલિમરેઝ 2. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા રીનીટ 2026ના બાયોલોજી સેશનના 91 થી 180 પ્રશ્નના ડિટેલ સોલ્યુશન. જો હજુ પણ તમને કોઈ પણ પ્રશ્નના સોલ્યુશનમાં ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં એ પ્રશ્ન નંબર જણાવજો, હું જરૂરથી એનો રિપ્લાય આપીશ. અને જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગેલો હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.